નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું પરમાર સર આપનું સ્વાગત કરું છું। ધોરણ 12 સાયન્સ બોર્ડની એક્ઝામ આપી દીધી, રિઝલ્ટ પણ આવી ગયું, પણ આ રિઝલ્ટથી સંતુષ્ટ નથી। તમારે પૂરક એક્ઝામ આપી છે તો પૂરક એક્ઝામના ફોર્મ જે છે ફિલ થવાના શરૂ થઈ ગયા છે। કેવી રીતે કરવા છે ગુજરાત બોર્ડની વેબસાઇટ ઉપરથી આપણે ચેક કરીએ। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા 2025 માટે આવેદન કેવી રીતે કરવું, ચલો ચેક કરીએ આ પરિપત્ર શું કહે છે। આપણે અહીંયા આગળ પરિપત્ર છે આપણી પાસે, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષા 2025 માટેની અખબાર યાદી। તો જણાવી દો તમને ક્યારે શરૂ થાય છે અને ક્યારે પૂરા થાય છે। તો ફોર્મ ભરવાની તારીખ જે છે 12/5/2025 થી શરૂ કરી અને તમે લાસ્ટમાં 19/5/2025 સુધી આ ફોર્મ ભરી શકો છો। કોણે ફોર્મ ભરવા? શું સર અમારે ફોર્મ ભરવાના છે સાયબર કાફેમાં જઈને? નહીં મિત્રો, તમારે ફોર્મ નથી ભરવાના, તમારે જવાની છે તમારી સ્કૂલવાળા ઓનલાઈન ગુજરાત બોર્ડની વેબસાઇટ ઉપર જેવી રીતે તમારા બોર્ડના ફોર્મ સ્કૂલવાળાએ ભરી દીધા છે એ જ રીતે પૂરક એક્ઝામના ફોર્મ પણ સ્કૂલ દ્વારા જ ભરવામાં આવશે। વાંચીએ અહીંયા આગળ। આવેદન કરવાની પ્રક્રિયા તથા ફી ભરવાની પ્રક્રિયા માત્ર શાળા, ખાસ યાદ રાખજો, પ્રક્રિયા શાળા દ્વારા જ ફક્ત ઓનલાઈન માધ્યમથી જ કરવાની રહેશે। આવેદનપત્રમાં રૂબરૂ કે ટપાલ દ્વારા સ્વીકારવાની પદ્ધતિ અમલમાં નથી, જેથી વિદ્યાર્થીઓ યાદી બોર્ડને મોકલવાની રહેતી નથી। કોઈ પણ વિદ્યાર્થીએ તમારી યાદી જે છે બોર્ડને નથી મોકલવાની। કોઈ પણ વિદ્યાર્થીએ પર્સનલી કોઈ સાયબર કાફેમાં જઈને ઓનલાઈન ફોર્મ ફિલઅપ નથી કરવાના। તમારે જવાનું છે તમારી સ્કૂલે જઈને કહેવાનું 1 વિષયની આપી છે, 2 વિષય આપી છે, 3 વિષયની આપી છે, દરેક માટે અલગ અલગ ફી છે। ફી અને ફોર્મ તમારે સ્કૂલે જ ભરવાના છે, એટલે કે સ્કૂલ દ્વારા ભરવામાં આવશે, તમારે ભરવાના નથી। જો આ માહિતી સારી લાગી હોય લાઈક કરી જરૂરથી તમારા મિત્રોને પણ શેર કરજો। સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લો। મળીએ નવા લેક્ચર સાથે, ત્યાં સુધી રજા લઈએ, બાય બાય।